સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દ્રવ્ય અને તેનું વર્ગીકરણ શીખી ગયા હતા. તો હવે આપણે દ્રવ્યના ગુણધર્મો આજના લેક્ચરથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. દ્રવ્યના ગુણધર્મો. આજના લેક્ચરની અંદર આપણે દ્રવ્યના ગુણધર્મો શીખીશું અને દ્રવ્યના ગુણધર્મોને કઈ રીતે રજૂ કરવામાં આવે છે એની ચર્ચા કરીશું. ચાલો, તો દ્રવ્યના ગુણધર્મો. તો દ્રવ્યના ગુણધર્મોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો દ્રવ્યના ગુણધર્મો નંબર 1 ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ અને બીજું રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મ. ચાલો સમજીશું. દ્રવ્ય છે, દ્રવ્યની પાસે ગુણધર્મો જે રહેલા છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, એક ભૌતિક ગુણધર્મ અને બીજું રાસાયણિક ગુણધર્મ. ચલો, તો પહેલા આપણે ભૌતિક ગુણધર્મથી સ્ટાર્ટ કરીએ. ભૌતિક ગુણધર્મ એટલે શું? આ બાજુ લખીએ આપણે. ભૌતિક ગુણધર્મ ભૌતિક ગુણધર્મ એટલે કે દ્રવ્યનો એવો ગુણધર્મ જેનું માપન કરવા માટે દ્રવ્યની ઓળખ અથવા એને કહી શકાય દ્રવ્યની ઓળખ અથવા દ્રવ્યની સંરચના. બરાબર, જે રીતે દ્રવ્ય પહેલા હતું એવું રહેવું જોઈએ. સંરચના બદલ્યા વગર કરી શકાય. સંરચના બદલવી પડે નહીં. ચલો જોજો ધ્યાન. દ્રવ્યનું ગુણધર્મ જેનું માપન કરવા માટે દ્રવ્યની ઓળખ અથવા સંરચના બદલવી પડે નહીં એને આપણે ભૌતિક ગુણધર્મ કહીશું. માન લો કે તમારી પાસે એક બોક્સ છે. જોજો, હવે આ બોક્સ જે છે આ દ્રવ્ય છે, કેમ કે આપણી આસપાસ જે છે, જે જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે દ્રવ્ય છે. આ બોક્સ જે છે એ વાદળી કલરની એક સપાટી ધરાવે છે. ચાલો, હવે આના ગુણધર્મોની અંદર આપણે વાત કરીએ તો કયા ગુણધર્મો તમે માપતી વખતે તમારે દ્રવ્યને બદલવો ન પડે તો ચેક કરો. નંબર 1 કદ. આ બોક્સનું કદ શું છે? માપવા માટે તમે કદ માપશો તો શું આ બોક્સ બદલાઈ જશે? તો કે ના. નંબર 2 એનું વજન. જો એનું વજન માપશો તો શું આ બોક્સ છે બદલાઈ જશે? તો કે ના. નંબર 3 આનું રંગ માપશો તો શું આ બોક્સ બદલાઈ જશે? તો કે ના. નંબર 4 ઘનતા. આ બોક્સની ઘનતા માપશો શું આ બોક્સ બદલાઈ જશે? તો કે ના. તો એવો ગુણધર્મ જેને માપતા દ્રવ્ય બદલાય નહીં, એટલે કે દ્રવ્ય જે હતો એને જ રહે, તો માપન પહેલા અને માપન પછી દ્રવ્ય બદલાય નહીં, તો એવા ગુણધર્મને આપણે ભૌતિક ગુણધર્મ કહીશું, જેમાં કદ આવશે, વજન આવશે, રંગ આવશે, ઘનતા આવશે. બરાબર, આ તો એક ઉદાહરણ લઈને આપણે સમજાવીએ. એના સિવાય શું આવી શકે છે? તો એના સિવાય સુગંધ અથવા ગંધ લખી શકાય અથવા વાસ. બરાબર, આ બધે જે ગુણધર્મો છે એ બધા ભૌતિક ગુણધર્મોમાં સમાવેશ થાય છે. સિમ્પલ તમારે જોવાનું છે, તમે એનું માપન કર્યું, માપન કર્યા પછી શું એ વસ્તુ બદલાઈ ગઈ? જો નહીં બદલાઈ, મતલબ કે એ ભૌતિક ગુણધર્મ છે. જેમ કે કોકે સોનું જોયું કે દેખાડો તમારા સોનાનો કલર કયો છે, તમે સોનાનો કલર યલો જોયો,
શું યલો કલરનું સોનું જોયા પછી એ સોનું ચાંદીમાં પરિણમે છે? ના, સોનું તો સોનું જ રહે છે સાહેબ. તેનો મતલબ રંગ જે છે એ શું થશે? એ એક ભૌતિક ગુણધર્મ થશે. કદ માપવાથી પણ પદાર્થ બદલાતો નથી, એટલે ભૌતિક ગુણધર્મ. વજનથી પણ માપવાથી પણ બદલાતો નથી. આ વગેરે ભૌતિક ગુણધર્મ છે. એના સિવાય બી બીજા છે, પણ એ ભૌતિક ગુણધર્મો જેમ જેમ આગળ આવતા જશે એમ એમ આપણે શીખતા જઈશું. બરાબર, ચાલો હવે આવે છે રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં સિમ્પલ છે કે એવો ગુણધર્મ, એવો દ્રવ્યનો ગુણધર્મ જેને અથવા જેનું માપન કરવા માટે દ્રવ્યની ઓળખ અથવા સંરચના બદલવી પડે, એટલે કે આખું દ્રવ્ય જ બદલાઈ જાય, અથવા સંરચના બદલવી પડે, તો એને આપણે રાસાયણિક ગુણધર્મ કહીશું. બરાબર, જેનું એક ઉદાહરણ લઈએ આપણે કે ઓક્સિડેશન થવું. ઓક્સિડેશન થવું એટલા માટે લઈએ છીએ કેમ કે આપણે જાણીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયાને. જેમ કે તમારા ઘરે કશું ખાવાનું પડ્યું હોય, એ ખુલ્લો ને ખુલ્લો રહેશે તો એનું ઓક્સિડેશન થઈ જશે. અને જો આ ખાવાનું ખુલ્લું રહેશે, ઓક્સિડેશન થઈ જશે, શું હવે ખાવા લાયક રહેશે? ના. કેમ? શરૂઆતમાં તો એ સારો હતો, પણ હવે જ્યારે આગળ ઓક્સિડેશન થઈ ગયું હશે તો હવે એ પદાર્થ બદલાઈ ગયો છે. હવે એ ખાવાથી આપણે બીમાર પડી શકીએ છીએ. એટલા માટે આ ગુણધર્મ કયો ગુણધર્મ ગણાશે? તો કે રાસાયણિક ગુણધર્મ ગણાશે. બીજું ગુણધર્મની આપણે વાત કરીએ, દહનશીલતા. ચલો, આ કેમ રાસાયણિક ગુણધર્મ છે વિચારો. હું તમને કહું કે મારી પાસે એક પદાર્થ છે, એક રબરનો બનેલો પદાર્થ છે, અને એક છે કાગજનો બનેલો પદાર્થ. બંનેને આપણે ચેક કરવું છે કે કોણ વધારે દહનશીલ છે, એટલે કે કોણ લાંબા સમય સુધી કોણ મતલબ કે જલ્દી સળગી શકે. તો તમે ચેક કરશો તો આગ લગાવશો તો કાગજ જલ્દી આગ પકડશે રબર કરતા, પણ રબર લાંબા સમય સુધી બળશે કાગજ કરતા. તો જે જલ્દી આગ પકડ્યું એની દહનશીલતા દર્શાવે છે, અને કેટલા લાંબા સમય સુધી ચાલ્યું એની દહનની કેપેસિટી દર્શાવે છે. તો દહનશીલતા તમે પૂછે તો દહનશીલતા તો તમે માપી લીધી કે કાગજ જલ્દી જ્યારે જલે છે, અને જે આપણો રબર છે એ બહુ ધીમે ધીમે જલે છે. પણ તમે જ્યારે દહનશીલતા માપી, તમને ખબર તો પડી ગઈ કાગજ જલ્દી જલે છે, પણ શું હવે કાગજ રહ્યું? ના. તો કાગજ તો રાખ બની ગયું, રાખોડી બની ગયું. એનો મતલબ કે કાગજ જે શરૂઆતમાં હતું એ નથી, એનો મતલબ રાસાયણિક ગુણધર્મ ગણાશે. એવી જ રીતે બીજી રાસાયણિક ગુણધર્મો એસિડિટી પદાર્થની, અથવા એને એસિડિકતા કહીશું, બેઝિકતા કહીશું. જ્યારે આ વસ્તુઓ તમે માપશો ને તો બેઝિકતા, આ પદાર્થ આખો બદલાઈ ગયો છે. એટલા માટે આને રાસાયણિક ગુણધર્મોમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર, ચલો તો એમાં પહેલા આપણે ડિટેલમાં શીખીએ છીએ ભૌતિક ગુણધર્મ વિશે. રાસાયણિક ગુણધર્મ દરેક ચેપ્ટર વાઇઝ આવશે. બરાબર, પહેલા આપણે શીખીએ છીએ ભૌતિક ગુણધર્મ. તો ભૌતિક ગુણધર્મ ભૌતિક ગુણધર્મને તેનું માપન કરવા આપણે ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ. ભૌતિક રાશિનું ઉપયોગ કરીએ છીએ. જોજો ધ્યાન, તમારે જો વજન માપવું હોય તો તમે શું કરો છો? તો વજન માપવા માટે તમે એક ભૌતિક રાશિનો યુઝ કરો છો. બરાબર, હવે કેમ ભૌતિક રાશિ? વજન એક ભૌતિક રાશિ છે. કેમ? વજન એ ગુણધર્મ છે, પણ એને માપવા માટે આપણે ભૌતિક રાશિનો યુઝ કરીએ છીએ. તો આ જે ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ જે છે એનું નિરૂપણ આપણે શીખીએ છીએ.
તો કોઈ બી ભૌતિક ગુણધર્મ માપવા માટે આપણે શું યુઝ કરીશું? ભૌતિક રાશિ. અને ભૌતિક રાશિ હંમેશા એક સંખ્યા અને તેની સાથે એકમ વડે દર્શાવાય છે. જો ભૌતિક રાશિ તમારે લખવી હોય તો હંમેશા શું લખવું પડશે? સંખ્યા સાથે એકમ લખવો પડશે, તો જ તમે એને ભૌતિક રાશિ ગણી શકશો. જેમ કે તમે દુકાને જઈને કહો કે મને 100, 1000, માનો 1000 ચોખા આપો. હવે 1000 ચોખા થોડી આપે. તમે પણ એને જો કહો 1000 ગ્રામ ચોખા આપો અથવા 1 કિલોગ્રામ ચોખા આપો, તે તમને આપી દેશે. એનો મતલબ કે આ 1000 સંખ્યા અને આ એકમ. તો આ જ્યારે એકમ અને સંખ્યા બને તો જ માણસ સમજી શકે કે આ ભૌતિક રાશિ છે અને એ એક ભૌતિક ગુણધર્મની તરફ ઈશારો કરે છે. ચલો, તો હવે આપણે ભૌતિક રાશિના પ્રકાર ભણીશું. તો ભૌતિક રાશિ બે પ્રકારની છે. ભૌતિક રાશિના બે પ્રકાર છે. ફિઝિક્સમાં તમે આમ તો ઓલરેડી ડેપ્થમાં ભણો જ છો આના વિશે, પણ આપણે કેમિસ્ટ્રીમાં જેટલું કામનું છે એટલું ભણાવીશું. ભૌતિક રાશિના બે પ્રકાર છે. એક મુખ્ય ભૌતિક રાશિ, મુખ્ય ભૌતિક રાશિ અથવા જેને કહેવામાં આવે છે ફંડામેન્ટલ ક્વોન્ટિટી અથવા ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. અને બીજી જે રાશિ છે એને કહેવામાં આવે છે સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ. ચલો સમજીએ. મુખ્ય ભૌતિક રાશિ એટલે શું? તો મુખ્ય ભૌતિક રાશિ એવી રાશિ જે સ્વતંત્ર છે, જેને દર્શાવવા બીજી રાશિની જરૂર પડે નહીં. બીજી રાશિની જરૂર ન પડે એને આપણે કહીએ છીએ મુખ્ય ભૌતિક રાશિ. સાધિત ભૌતિક, અને ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે દળ, પછી લંબાઈ, તાપમાન. આ એવી ભૌતિક રાશિઓ છે જેને દર્શાવવા માટે તમારે કોઈ બીજી ભૌતિક રાશિ ના જોઈએ. જેમ કે તાપમાન દર્શાવવા માટે શું જોઈએ તમારે? ખાલી તાપમાન જ જોવાનું. તમારે બે છેડા વચ્ચે કેટલો તફાવત છે એ જ જોવાનું. દળ માપવા માટે તમારે ખાલી દળ જ માપવાનું છે. એમાં શું તમારે વેગની જરૂર પડે? ન પડે. શું એમાં ફોર્સની જરૂર પડે? બળની ના પડે. દળ એટલે દળ, સિમ્પલ. દળ માપો, લંબાઈ માપો, સિમ્પલ. તાપમાન માપો, સિમ્પલ. તો આવી રાશિઓ મુખ્ય ભૌતિક રાશિ એટલે કે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. સાધિક ભૌતિક રાશિ, જે સાધિત ભૌતિક રાશિઓ છે એને કહેવામાં આવે છે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી, જેને દર્શાવવા માટે બે અથવા વધુ ભૌતિક રાશિઓની જરૂર પડે. બે કે તેથી વધુ ભૌતિક રાશિઓની જ્યારે જરૂર પડે તમને કોઈ ભૌતિક રાશિને દર્શાવવા માટે, તો એને આપણે સાધિત ભૌતિક રાશિ કહીશું. સાધિત એટલે આપણે ખબર સાંધા કહીએ છીએ. સાંધા એટલે જોડાણ. એટલે કે બે મુખ્ય ભૌતિક રાશિઓ જોડાઈને નવી ભૌતિક રાશિ બનાવે. જેમ કે ઉદાહરણ તરીકે ઉદાહરણ લઈએ, તમને આઈડિયા આવશે. ઘનતા. ઘનતા તમને ખબર છે. ઘનતા શું છે? ઘનતા બરાબર દળ ભાગ્યામાં કદ. દળ એક અલગ રાશિ છે, કદ એક અલગ રાશિ છે. જે ઘનતા બને છે આ બંનેના મિશ્રણથી બની છે. એટલે ઘનતા પણ શું થઈ? દળ અને કદનું મિશ્રણ. એટલે કે આ સાધિત ભૌતિક રાશિ છે. દળ અને કદનો સાંધો માર્યો ત્યારે ઘનતા બને. ખબર પડે કે નહીં? બીજો ઉદાહરણ લઈએ એની અંદર. બળ. બળ પણ એક સાધિત ભૌતિક રાશિ છે. બળ, કેમ કે બળ બરાબર શું હોય? દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ, બળ એટલે પણ
ભૌતિક સાદી ભૌતિક રાશિ છે વગેરે, બરાબર. હવે જે મુખ્ય ભૌતિક રાશિ છે જે આપણે યુઝ કરીએ છીએ શું બતાવવા માટે, મુખ્ય ભૌતિક રાશિ ભૌતિક ગુણધર્મ દર્શાવવા માટે વપરાય છે. તો મુખ્ય ભૌતિક રાશિઓ ભૌતિક રાશિ તે એસઆઈ એકમ પદ્ધતિમાં 7 છે. એસઆઈ એકમ પદ્ધતિમાં મુખ્ય ભૌતિક રાશિ આપણે 7 લીધી છે. એસઆઈ એકમ પદ્ધતિ એટલે શું કે દુનિયાની અંદર પહેલા અલગ અલગ પ્રકારના એકમો ચાલતા હતા. જેમ કે આપણે ત્યાં વાત કરીએ તો આપણે જમીન લેવા જઈએ તો કે વીઘા, આટલા વીઘા જમીન, આટલા હેક્ટર જમીન અથવા આટલા ગુંઠા જમીન. આ જે એકમો છે દુનિયાની અંદર દરેક જગ્યાએ દરેક પ્રાંતમાં અલગ અલગ એકમો હતા. તો વૈજ્ઞાનિક જ્યારે કોઈ રિસર્ચ કરે તો બહાર જ્યારે પાડે તો વૈજ્ઞાનિકો કન્ફ્યુઝ થઈ જતા હતા કે આને એકમ કયો વાપર્યો છે, આનો મતલબ શું. બીજા વૈજ્ઞાનિકો રિસર્ચ કરી શકતા નહોતા. એટલા માટે શું કર્યું, દુનિયાએ એક જ એકમ પદ્ધતિ અપનાવી જેને કહેવામાં આવે છે એસઆઈ એકમ પદ્ધતિ. સિસ્ટમે ઇન્ટરનેશનલ આવું કહેવામાં આવે છે. સિસ્ટમી, એસઆઈ નું ફૂલ ફોર્મ છે સિસ્ટમી ઇન્ટરનેશનલ. એટલે આ બની ગઈ આપણી એક સિસ્ટમ જે એકમોને નિર્ધારિત કરે છે કે મુખ્ય ભૌતિક રાશિમાં એકમો કેટલા હતા કે 7 છે. એ 7 મુખ્ય એકમોને આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, તો આ થયો આપણો 1, 2, 3, 4. ચલો, પહેલા આપણે લખીશું ઓકે, પહેલા આપણે લખીશું ભૌતિક રાશિ. દરેક ભૌતિક રાશિ કેમ કે એકમ ધરાવે છે, ખબર ને આપણે વાત કરી, ભૌતિક રાશિને દર્શાવવા માટે હંમેશા સંખ્યા જોડે શું જોઈએ, એકમ જોઈએ. ભૌતિક રાશિ તેની સંજ્ઞા, આ ભૌતિક રાશિની સંજ્ઞા, પછી એનું એકમ અને પછી એની સંજ્ઞા લખીશું. ચલો જોજો, તો આપણે 7 લાઈન ડ્રો કરી દઈએ. એક, આ થઈ બીજી લાઈન, આ થઈ તમારી ત્રીજી લાઈન, આ થઈ તમારી ચોથી લાઈન, પાંચમી, છઠ્ઠી અને સાતમી. ચલો, પહેલો ભૌતિક રાશિ છે દળ, બીજી ભૌતિક રાશિ છે લંબાઈ, ત્રીજી ભૌતિક રાશિ છે સમય, ચોથી ભૌતિક રાશિ છે તાપમાન, પાંચમી ભૌતિક રાશિ છે જ્યોતિ તીવ્રતા, અથવા એને પ્રદીપ્ત તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે. પછીની ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ, પછી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો, ચલો, દળની સંજ્ઞા આપણે એમ વડે દર્શાવીએ, નાના એમ એટલે માસ, અંગ્રેજીમાં માસ કહેવામાં આવે. લંબાઈ લેન્થ ને સ્મોલ એલ વડે દર્શાવાય. સમય માટે ટાઈમ સ્મોલ ટી વપરાય. તાપમાન માટે કેપિટલ ટી વપરાય, ટેમ્પરેચર. જ્યોતિ તીવ્રતાને આઈ વી વડે દર્શાવાય. વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવાય અને દ્રવ્યના જથ્થાને MOL E વડે દર્શાવાય, મોલ. ચલો, એકમ લઈએ. દળનો એકમ શું હોય, દળનો એકમ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે કિલોગ્રામ છે. એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે કિલોગ્રામ છે. આપણે લખીએ કિલો
ગ્રામ. SI એકમ પદ્ધતિમાં લંબાઈ જે છે મીટરમાં મપાય છે. સમય જે છે એ સેકન્ડમાં મપાય છે. તાપમાન જે છે એને માપવા માટે આપણે યુઝ કરીએ છીએ કેલ્વિન. તાપમાનમાં એવું બી લખેલું હોય છે થર્મોડાયનેમિક ટેમ્પરેચર, એટલે સમજી જવાનું કેલ્વિન. જ્યોતિ તીવ્રતા માટે કેન્ડેલા. વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર. દ્રવ્યના જથ્થા માટે એકમ છે મોલ. ચલો હવે એને એકમની સંજ્ઞા લખીએ. કિલોગ્રામને દર્શાવાય છે કે સાઈડમાં સ્મોલ g વડે. મીટરને દર્શાવાય સ્મોલ m વડે. સેકન્ડને દર્શાવાય સ્મોલ s વડે. કેલ્વિનને દર્શાવાય કેપિટલ k વડે. કેન્ડેલાને દર્શાવાય cd વડે. એમ્પિયરને દર્શાવાય a વડે. અને મોલની સંજ્ઞા છે MOL. જોજો આ મોલ જે છે આ એકમ છે. MOLE લખે એટલે એકમ દર્શાવે. અને જ્યારે સોરી આ જે છે MOLE એ ભૌતિક રાશિ દર્શાવે. અને જે આ MOL છે એ શું દર્શાવે? ખાલી એકમ દર્શાવશે. આ મગજમાં રાખજો, આગળ હું એનો ઉપયોગ કરીશ. તો કુલ 7 એકમોને આપણે મુખ્ય એકમો માનીએ છીએ. એમાં જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ હકીકતમાં શું હોય? તો I = Q/T. તો આ તો ભૌતિક રાશિ કેમ નહીં? મુખ્ય ભૌતિક રાશિ કેમ નહીં? આ તો સાદી જ થવી જોઈએ. આ મુખ્ય ભૌતિક રાશિ કેમ નહીં? એનો જવાબ તમે ચેક કરીને આવજો. ક્વેશ્ચન બરાબર, કોમેન્ટ કરજો આનો જવાબ જો કોઈને આવડતું હોય તો. કેમ આઈને મુખ્ય ભૌતિક રાશિ ગણવામાં આવે છે? નહીં તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કહીશું કેમ વિદ્યુત પ્રવાહને મુખ્ય ભૌતિક રાશિ ગણવામાં આવે છે. ઇવન ધો એ ટાઈમ અને વિદ્યુત ભાર Q એ બંનેના જોડાણથી બનેલી ભૌતિક રાશિ છે. ચલો કોઈ નહીં. તો હવે આપણે જે આ મુખ્ય ભૌતિક રાશિઓ છે એમાં પહેલા આપણે શીખીએ છીએ દળ વિશે. દળ હકીકતમાં જે છે, દળ જે છે પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દર્શાવે છે. પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દર્શાવે છે. બરાબર, પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દર્શાવે છે. એટલા માટે એને આપણે દળને પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દર્શાવે છે એટલું યાદ રાખીશું. દળ જે છે, દળ આખા બ્રહ્માંડમાં સમાન રહે છે. સમાન રહે છે. બરાબર, તેના પર ગુરુત્વાકર્ષણની કોઈ અસર થતી નથી. તેના પર ગુરુત્વ પ્રવેગ લખીએ, ગુરુત્વાકર્ષણની, ગુરુત્વ પ્રવેગ g ની કોઈ અસર નથી. પરંતુ એક બીજો શબ્દ આપણે વાપરીએ છીએ વજન. વજન જે છે એ દળ ગુણ્યામાં ગુરુત્વ પ્રવેગ g છે. એટલે W જે છે જેને વજન કહેવાય એ હકીકતમાં શું હોય છે? m દળ ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ g. W = m ઇન્ટુ g. બરાબર, અને આ બ્રહ્માંડમાં જુદું જુદું હોઈ શકે. બ્રહ્માંડમાં જુદું જુદું હોઈ શકે. તે કોના પર આધાર રાખે છે? જો આ g છે, g જ્યારે માસમાં મલ્ટીપ્લાય થાય એટલે વજન આવે. એટલે તેના પર ગુરુત્વાકર્ષણની અસર થાય છે, ગુરુત્વ પ્રવેગની. તેના પર ગુરુત્વ પ્રવેગની અસર થાય છે. અસર થાય છે. બરાબર, આપણા કેમિસ્ટ્રીમાં
કેમિસ્ટ્રી માટે એક નિયમ યાદ રાખીશું કે આપણે દળ બરાબર વજન લઈને ચાલીશું, બરાબર. હકીકતમાં બંને જુદા છે, યાદ રાખજો. કેમિસ્ટ્રીમાં જ્યારે હું દળ શબ્દ વાપરીશ, ક્યારેક ક્યારેક વજન શબ્દ વાપરીશ, તો એ એક જ માનીને ચાલીશું, બરાબર. ઓનલી ફોર કેમિસ્ટ્રી એવું લઈને ચાલજો. ઓનલી ફોર કેમ કે ક્યારેક શું હશે, મોલેક્યુલર વેટ બોલીશ, ક્યારેક મોલેક્યુલર માસ બોલીશ, તો તમારે સમજી જવાનું કે મોલેક્યુલર દળ બી એક છે ને, આણ્વીય દળ અને આણ્વીય વજન, અણુનું વજન બંને એક જ વસ્તુ છે. ચલો, હવે દળ જે છે એના એકમો વિશે ચર્ચા કરીએ. તો દળના એકમો અને તેમના સંબંધો, દળના એકમો અને તેમના સંબંધો. આ કેમ ડિટેલમાં દળ ભણીએ છીએ? તો આપણે એકમોમાં રૂપાંતરણો શીખવાના છે, દળના એકમો અને તેમાં રૂપાંતરો. તો દળનો એકમ પહેલું જે સિમ્પલ જાણીએ છીએ આપણે, 1 કિલોગ્રામ. જે બીજો એકમ છે ગ્રામના, 1000 ગ્રામ બરાબર હોય છે. 1 કિલોગ્રામ 1000 ગ્રામ બરાબર હોય છે. એવી જ રીતે 1 ગ્રામ તમારા 1000 ગ્રામ બરાબર હોય છે, બરાબર. એવી રીતે તમારા 1 LB, જેને રતલ કહેવાય છે, રતલ પાઉન્ડ, જે 453.59 ગ્રામ બરાબર હોય છે, બરાબર. પછી 1 માઇક્રોગ્રામ, 1 માઇક્રોગ્રામ, અહીંયા મિલીગ્રામ લખવાનું રહી ગયું ને, 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર. 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર. 1 માઇક્રોગ્રામ 0.000001, 1 2 3 4 5 6 ગ્રામ બરાબર હોય છે, બરાબર. તો આપણે આગળ શીખીશું આ માઇક્રોગ્રામ શું છે ને બધું, પણ આપણે હાલ આટલું યાદ રાખીએ. 1 કિલોગ્રામ 1000 ગ્રામ, 1 ગ્રામ 1000 મિલીગ્રામ, 1 રતલ એટલે 453.59 ગ્રામ બરાબર. હવે જે દળના એકમો છે એમાં રૂપાંતરણ શીખીએ. હવે બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છે, એકમોમાં રૂપાંતરણ. ચાલો, એકમોમાં રૂપાંતરણ માટે એનસીઆરટી મેથડ તમને જે આપી છે એનું નામ છે ડાયમેન્શનલ એનાલિસિસ. સમજીએ શું છે. તો ડાયમેન્શનલ એનાલિસિસમાં નંબર 1, તમારી પાસે બે ભૌતિક રાશિ વચ્ચે, બે ભૌતિક રાશિના એકમો વચ્ચે, એમ લખીએ, ભૌતિક રાશિના એકમો વચ્ચે સંબંધ હોવું જોઈએ, હોવું જોઈએ. તમારે બે એકમો છે એમની વચ્ચે શું સંબંધ છે? જેમ કે 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર છે, આ સંબંધ થઈ ગયો. કોને કહેવાય? સંબંધ. મેથેમેટિક્સમાં આપણે કહીએ છીએ ને કે આ રિલેશન છે, આ રિલેશન છે. 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર. જોજો હવે ધ્યાનથી. હવે બીજું શું કરીશું આપણે એના? 1000 મિલીગ્રામ. હવે એના બનાવીશું એકમો. 1000 મિલીગ્રામ. હવે આપણે બનાવીશું એકમો. તેના બે એકમો બનાવી શકાય છે. એકમો બનાવી શકાય જે એકના બરાબર હોય છે. જોજો, અહીંયા હું શું કરીશ, અહીંયા મારી પાસે છે 1 ગ્રામ
बराबर 1000 ग्राम आमारी पासे 1000 मिलीग्राम आमारी पासे संबंध है। तो आना हूँ बे एकमों पाड़ीश। चलो ओना हूँ बे एकमों पाड़ीश। कई रीते पड़शे जो एकमों तो एक वखत 1000 मिलीग्राम ने हूँ आ बाजू भागाकार में लावुं छुं तो अहींया मल्टीप्लाय में एक तो हशे, अहींया मल्टीप्लाय में एक तो हशे एवुं मानीए तो आ बाजुनुं आखुं बधुं उठीने भागाकार में आवे छे तो अहींया आवे छे 1 ग्राम भाग्यामां 1000 मिलीग्राम। तो आ बाजू शुं वध्युं हशे 1 बराबर। अथवा आ 1 ग्राम ने उपाड़ीने हूँ 1000 मिलीग्राम ने नीचे मूकूं तो आ थई जशे 1000 मिलीग्राम भाग्यामां 1000 ग्राम। आ बंने एकमों जे बन्या संबंधमांथी आ बंने कोना बराबर छे 1 ना बराबर। तो कोईपण संबंध कोईपण सूत्रने कोईपण संबंधमां 1 वडे गुणता भागता कोई फरक पड़े नहीं। હવે આ તો આપણને ખબર છે કે જો આ 1 ના બરાબર છે તો 1 થી કોઈને ગુણો 5 ને 1 વડે ગુણો શું ફરક પડે? કોઈ ફરક ના પડે। 10 ને 1 વડે ગુણો કોઈ ફરક ના પડે। એટલે કોઈ પણ સંબંધમાં 1 વડે ગુણતા ભાગતા કોઈ ફરક પડે નહીં। તો આ 1 ના બરાબર છે, પડે નહીં। તો જો આ 1 ના બરાબર છે એનું મતલબ કે જ્યારે તમે આ સંબંધોનો યુઝ કરશો એનું મતલબ કે જે કઈ બી સંબંધ છે એની અંદર કોઈ ફરક પડે નહીં, બસ એકમ બદલાઈ જશે બરાબર। જવાબ તો એને જ રહેશે જેમ કે 1000 ગ્રામ 1 ગ્રામ 1000 મિલીગ્રામ બરાબર જ રહેશે। જો હું 2 ગ્રામ લઈશ તે 2000 મિલીગ્રામ બરાબર થઈ જશે। એટલે સંબંધ તો એ જ રહ્યો 1 ગ્રામે 1000 ગ્રામ, પણ તમે 2 ગ્રામ લીધો છે એટલે 2000 મિલીગ્રામ આવશે। એટલે સંબંધમાં કોઈ ફરક પડે નહીં। જેમ કે ઉદાહરણ લઈએ, જો મારે 4 ગ્રામને ફેરવવું છે મિલીગ્રામમાં, 4 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ, તો હું શું કરીશ તો હું લખીશ પહેલા 4 ગ્રામ એને ગુણી દઈશ। આમાંથી એવા સંબંધ વડે ગુણીશ જે મને મિલીગ્રામમાં મૂલ્ય આપે। મિલીગ્રામમાં મૂલ્ય કઈ રીતે આપે? તો મારે આ ગ્રામ કાપવો છે એકમ, તો ઉપર શું આ ગ્રામ કપાય ક્યારે? કેમ કે આ ઉપર ગુણાકારમાં છે તો આ બંનેમાંથી એવો એકમ પસંદ કરવાનો જેની અંદર ગ્રામ ભાગાકારમાં હોય તો ગ્રામથી ગ્રામ કાપીને મિલીગ્રામ ઉપર લાવી શકીએ। તો જો મને આ સંબંધ દેખાય છે જેમાં ગ્રામ ભાગાકારમાં છે તો હું શું કરીશ એને આ સંબંધ વડે સિમ્પલી ગુણીશ। જ્યારે હું આને સંબંધ વડે સિમ્પલી ગુણીશ તો આ જે છે એ ગ્રામથી ગ્રામને કાપાઈ નાખશે અને 4 ગુણ્યા 1000 મિલીગ્રામ એટલે જવાબ આવશે 4000 મિલીગ્રામ, જે આપણો જવાબ છે। ચલો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ એટલે આઈડિયા આવશે। ચલો ક્વેશ્ચન લઈએ નંબર 1, 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? બરાબર। બીજો પ્રશ્ન લઈએ, 20 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? બરાબર। અને ત્રીજો એક પ્રશ્ન લઈએ, 40 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ। ચલો પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ। પહેલા ઈજી થી સ્ટાર્ટ કરીએ। તમને આપ્યું છે 5 કિલોગ્રામ અને એને ફેરવવા છે મારે ગ્રામમાં। મને નથી ખબર કે એનું ગ્રામમાં કેટલા થાય છે તો આપણે શું કરીશું પહેલા લખીશું 5 કિલોગ્રામને, યસ લખી દીધું સાહેબ। પછી મારી પાસે સંબંધ છે 1 કિલોગ્રામ જે છે એ હકીકતમાં 1000 ગ્રામ બરાબર છે। આ ગયો સંબંધ, એના બનશે બે એકમો, અહીંયા થશે 1 કિલોગ્રામ ભાગ્યામાં 1000 ગ્રામ એ કોના બરાબર હશે 1 ના, અથવા આ 1 કિલોને ઓલી બાજુ લઈ જઈએ તો બીજો સૂત્ર બનશે 1 કિલોને ઓલી બાજુ લઈ જઈએ તો 1000 ગ્રામ ઉપર રહેશે અને ભાગાકારમાં આવશે 1 કિલોગ્રામ, જે બી કોના બરાબર હશે 1 ના બરાબર। તો હવે આ બંનેમાંથી એવો સૂત્ર પસંદ કરીશું, એવો એકમ પસંદ કરીએ જે આ કિલોગ્રામને કાપે ને ગ્રામ ઉપર રહેવા દે। તો આપણે એવું સૂત્ર લઈશું આવ્યું, જો જે કિલોગ્રામ નીચે ધરાવે છે, જે કિલોગ્રામને કાપીને ઉપર ગ્રામ લગાવી દેશે। તો આ થયો 1000 ગ્રામ ભાગ્યામાં 1 કિલોગ્રામ, કિલોગ્રામથી કિલોગ્રામ કેન્સલ, જવાબ આવશે 5000
ગ્રામ. જવાબ આવશે 5000 ગ્રામ. એવી રીતે બીજો પ્રશ્ન સોલ્વ કરીશું. પ્રશ્ન છે 20 ગ્રામ મિલીગ્રામમાં કેટલા થાય? 20 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. ચલો તો લખવાનું પહેલા તો 20 ગ્રામ બરાબર એના ગુણ્યામાં. હવે શું કરીશું? એકમ બનાવીશું. તો 1 ગ્રામ મને ખબર છે 1000 મિલીગ્રામ બરાબર હોય તો આના બે એકમ બનશે. એક વખત 1 ગ્રામ આના ભાગાકારમાં, એક વખત 1000 ગ્રામ 1000 મિલીગ્રામ આના ભાગાકારમાં. તો 1 ગ્રામને ઉપર રહેવા દીધો, ભાગાકારમાં 1000 મિલીગ્રામ કર્યો. કોના બરાબર હશે? મિલીગ્રામ આ બાજુ આવી ગયું તો આ બાજુ તો 1 વધ્યો હશે. એ કોના બરાબર? 1 ગ્રામને ઓલી બાજુ લઈ જાઉં તો મિલીગ્રામની નીચે આવી જશે 1000 મિલીગ્રામ ભાગ્યામાં 1 ગ્રામ. તો આ આવી ગયા બે સંબંધ. એમાંથી કયો સંબંધ વાપરીશું? જે ગ્રામને કાપે ને મિલીગ્રામને લગાડે. તો સાહેબ બહુ સિમ્પલ છે, ગ્રામ કપાવો જોઈએ. ગ્રામ નીચે દેખાય છે, 1000 મિલીગ્રામ ઉપર રહેશે. તો 1000 મિલીગ્રામ ભાગ્યામાં 1 ગ્રામ વડે આપણે એને ગુણીશું. ગ્રામથી ગ્રામ કેન્સલ. આ જવાબ આવશે 20 ગુણ્યા 1000 મિલીગ્રામ એટલે 20000 મિલીગ્રામ. રેડી? ચલો ત્રીજો પ્રશ્ન ચેક કરીએ. ત્રીજા પ્રશ્નની અંદર સાહેબ સિમ્પલ છે. શું સિમ્પલ છે? 40 ગ્રામ હમણાં જેવો જ થયો. 40 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. તો સાહેબ આપણે હવે તો સમજી ગયા. 40 ગ્રામ લખવાનું, ગુણ્યામાં સંબંધો છે મારી પાસે. 1 ગ્રામ બરાબર 1000 ml 1000 મિલીગ્રામ. તો આના બે એકમો બનશે. 1 ગ્રામ ભાગ્યામાં 1000 મિલીગ્રામ. એક વખત 1000 મિલીગ્રામને આ બાજુ લઈ ગયા ને એક વખત 1 ગ્રામને આ બાજુ લાયા. તો હવે આમાંથી કયો સંબંધ વાપરીશું? જ્યાં ગ્રામ કપાય મિલીગ્રામ રહે. જો મિલીગ્રામ ઉપર જોઈએ, ગ્રામ નીચે જોઈએ તો જ આપણે વાપરી શકીએ. તો અહીંયા લખીશું 1000 મિલીગ્રામ એના ભાગ્યામાં 1 ગ્રામ, જ્યાં ગ્રામથી ગ્રામ કપાઈ જશે. જવાબ શું આવશે? 40 ગુણ્યા 1000 મિલીગ્રામ એટલે 40000 મિલીગ્રામ તમારો જવાબ આવશે. ચલો આ તો સાહેબ એક એકમથી બીજા એકમમાં થયો. માન લો કે એક એકમથી સીધા જવાનું આવ્યું ત્રીજા એકમમાં. તો માન લો કે કોઈ તમને કે પ્રશ્ન આવો છે, થોડો હવે ઉપર લઈએ. તો તમારો 1 kg બરાબર 1 kg નહીં લેતા, થોડું ટફ રાખીએ. 2 kg લઈએ. 20 kg લઈએ. ચલો 20 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ. ચલો આવો પ્રશ્ન સોલ્વ કરવો છે. તો શું કરીશું? જોજો હવે તેમ. તો પહેલા તો આપણે 20 kg લખીશું જેમ લખતા હતા એમ. હવે કેમ કે કિલોમાંથી ગ્રામમાં જઈએ તો 1 kg બરાબર શું હોય? તો 1 kg બરાબર 1000 ગ્રામ. તો આનો એક વખત 1000 ગ્રામને આની નીચે મૂકું. આ થશે 1 kg ભાગ્યામાં 1000 ગ્રામ, જે કોના બરાબર હશે? 1 ના. એના કોના બરાબર હશે? 1 kg ને એક વખત આના ભાગાકારમાં મૂકું તો એ થશે 1000 ગ્રામ ભાગ્યામાં 1 kg ના. તો હવે આમાંથી એક સંબંધ ઉપાડીશ, જે kg ને કાપે ને ગ્રામને રહેવા દે. આ સંબંધ દેખાય છે, જે kg કાપે ગ્રામ રહેવા દે. તો અહીંયા લખી દઈશું 1000 ગ્રામ 1 kg. આનો જવાબ આવ્યો 20 ગુણ્યામાં 1000 એટલે 20000 ગ્રામ. 20000 ગ્રામ. હવે ગ્રામમાંથી મિલીગ્રામમાં જવું તો બીજો સંબંધ છે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો હવે શું કરીશું? આના બે એકમો બનાવીશું. એક વખત 1 ગ્રામ ઉપર ભાગ્યામાં 1000 મિલીગ્રામ. એ કોના બરાબર? 1 ના બરાબર. અને 1000 મિલીગ્રામ ભાગ્યામાં 1 ગ્રામ. આ બંને બરાબર. હવે આ અહીંયા કેમ કે kg થી kg કપાઈ ગયો હશે તો એકમ શું હશે? ગ્રામ હશે. તો હવે હું આમાંથી ડાયરેક્ટ જો આ બે સંબંધો વાપરીને હું સીધો જ પરાવર્તન આમાંથી આમાં ફેરવી દઉં છું. બરાબર? તો 1000 મિલીગ્રામ ભાગ્યામાં 1000 ગ્રામ. આમાંથી હું એવો એકમ ઉપાડીશ કે જે ગ્રામને કાપે ને મિલીગ્રામને રહેવા દે. તો આ ગ્રામ ઉપર છે તો અહીંયા શું આવવું જોઈએ? ગ્રામ નીચે. એનો મતલબ કે આ એકમ કામ લાગશે. તો એના વડે ગુણ દઈએ તો આ થશે 1000 મિલીગ્રામ ભાગ્યામાં 1 ગ્રામ. તો આ ગ્રામથી ગ્રામ કેન્સલ. તો આનો જવાબ આવશે 20, પાછળ 3 0 આના અને 3 0 આના. તો આવી ગયો તમારો જવાબ. જોઈ લો. જ્યારે તમારી માસ્ટરી થઈ જશે આના પર તે તમે સટાસટ આમાંથી આમાં ફેરવી શકો છો. ચલો હવે હું તમને બધા એકમોમાં સંબંધો આપું છું તમારે, ને પછી પ્રશ્નો આપું છું. તમારે એકમોમાં રૂપાંતરણ આની મદદથી કરવાના છે. ચલો લંબાઈની અંદર સંબંધો લખીશું આપણે.
તો લંબાઈની અંદર આપણને ખબર છે કે 1 કિલોગ્રામ, પહેલા 1 કિલોમીટર, લંબાઈમાં 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એક આ સંબંધ છે મને ખબર. પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એક આ મને સંબંધ ખબર છે, બરાબર. પછી મને ખબર છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, એક આ ખબર છે. અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, એક આ મને સંબંધ ખબર છે, બરાબર. એવી રીતે બીજા બી સંબંધો છે, જેમ કે 1 માઇલ બરાબર, અમેરિકન યુનિટ છે, માઇલ બરાબર 1.609 કિલોમીટર, બરાબર. પછી 1 ફૂટ બરાબર, 1 ફીટ નહીં, 1 ફૂટ લખીએ આપણે, ફૂટ, 1 ફૂટ બરાબર, ફૂટ યાદ હોય તો 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય, 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. અથવા 1 મીટર બરાબર 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય. ચલો, આ લંબાઈના સંબંધો આવી ગયા. હવે આપણે લંબાઈના એકમોની અંદર પરાવર્તન માટે હું તમને પ્રશ્નો આપું છું. ચલો, પહેલા સિમ્પલ તમારે કરવાનું છે 100 સેન્ટીમીટરને મિલીમીટરમાં રૂપાંતરિત. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપું છું હું તમને, 40 કિલોમીટરને ફેરવો મીટરમાં. પછી ત્રીજો પ્રશ્ન, તમારી પોતાની હાઈટ, તમારી ઊંચાઈ ને ફૂટમાં દર્શાવો. ચોથો પ્રશ્ન, કે તમારી પાસે જો 2 ફૂટ હોય તો કેટલા મીટર થાય. હવે થોડા હેવી લેવલના આપીએ. એમાં પાંચમો પ્રશ્ન, 1.05 મીટરને સેન્ટીમીટર અને ઇંચમાં ફેરવો. ઇંચમાં ફેરવો, બરાબર. હાલ આ 5 પ્રશ્નો તમને આપું છું હોમવર્ક માટે. જે જવાબ કરે એ નીચે કોમેન્ટમાં લખશે. ચલો, એક ક્વેશ્ચન હું કરાવું છું તમને. અને કોઈ તમને કહે કે મારી પાસે 10 મીટર છે, 10 મીટરને તમારે ફેરવવાનું કે સેન્ટીમીટર અને ફરી કે ઇંચમાં ફેરવું. ચલો, તો હું શું કરીશ, પહેલા તો સાહેબ 10 મીટર લખીશ. પછી મીટર અને સેન્ટીમીટર વચ્ચે સંબંધ છે, હા છે. શું છે એ રહ્યું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તમારી પાસે સંબંધ છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આના બનાવીશું બે એકમો. પહેલા એક વખત 1 મીટર ઉપર ભાગ્યામાં 100 સેન્ટીમીટર બરાબર શું વધ્યું, 1 બરાબર આ 1 મીટરને ઓલી વાળી લઈ ગયું, તો 1 મીટર 100 સેન્ટીમીટર ભાગાકારમાં કોણ આવશે, 1 મીટર. હવે આમાંથી કયું એકમ આપવું જે મીટરને કાપી નાખે, તો આવી રહ્યું. જો તો અહીંયા વાપરું હું 100 સેન્ટીમીટર ઉપર આવશે, ભાગાકારમાં આવશે 1 મીટર. મીટરને કાપી નાખશે, જવાબ શેમાં જતો રહ્યો, સેન્ટીમીટર. તો 10 હતા અને વધારાના 3 0 100 વડે ગુણાય એટલે આયા, એટલે 10,000 સેન્ટીમીટર. હવે ઇંચમાં લઈ જવું છે, તો મને ખબર છે 1 ઇંચ બરાબર, નીચે જ લખવો પડશે, નીચે લખીએ. મને 1 ઇંચ બરાબર ખબર છે 2.54 સેન્ટીમીટર. બનાવીશું બે એકમો. પહેલા 1 ઇંચ ઉપર રાખીશું, ભાગ્યામાં રાખીશું 2.54 સેન્ટીમીટર. કોના બરાબર, 1 ના. હવે 1 ઇંચને ઓલી બાજુ લઈ જઈશું તો ઉપર આવશે 2.54 સેન્ટીમીટર.
મીટર ભાગાકારમાં આવશે 1 ઇંચ। બસ હવે આમાંથી સેન્ટીમીટર કાપવું છે, ઇંચ રહેવા દેવું છે, તો સેન્ટીમીટર ભાગાકારમાં હોવું જોઈએ, તો જ કપાય સેન્ટીમીટર, કેમ કે મીટરથી મીટર તો કપાઈ ગયું છે। તો સેન્ટીમીટર કાપવા માટે સેન્ટીમીટર ભાગાકારમાં એ એકમ કયો, તો આવ્યો અહીંયા મૂકીએ, એના વડે ગુણ દઈએ, તો 1 ઇંચ ઉપર રહેશે, ભાગાકારમાં આવશે 2.54, 2.54 સેન્ટીમીટર। ચલો 2.54 ભાગ્યામાં 100 કરીએ, તો 2.54 ભાગ્યામાં 100 કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું, તો એ થશે 100 ભાગ્યામાં 2.54 સેન્ટીમીટર। તો જવાબ કંઈક નીકળીને આવશે તમારો 39.37 ઇંચ। આ આવી ગયો તમારો જવાબ, લખી દઈશું અહીંયા 39.37 ઇંચ। રેડી કે નહીં? આ રીતે આપણે એકમોમાં રૂપાંતરણ કરીએ છીએ। આ હોમવર્ક કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જવાબ તમારે। મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર।